કચ્છ આપશોનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે ધોરણ 6 બરાબર, અને ધોરણ 6 અને ઓગસ્ટ બરાબર, ઓગસ્ટ 2024નું ગણિતનું પ્રશ્ન બેંક. મિત્રો તો આ જો મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો આ જે હેતુલક્ષી પ્રશ્ન છે એ માટે તમને 6 માર્ક્સનો પૂછાશે મિત્રો. ઓકે, પેપર ઘણું લાંબુ છે તો તમે જરાક પેપર જોઈ લો કેવી રીતે પ્રશ્ન પૂછાશે, અને હું તમને ઉપરથી સવાલ બતાવું છું બરાબર. તો હેતુલક્ષી પ્રશ્ન જેટલા આપેલા છે એ માટે તમને 6 માર્ક્સનો પૂછાશે. આ 1 2 3 4 7 8 બરાબર, 9 10 11 12 13 14 15 આ 16મો સવાલ, 17 18 19 20 બરાબર, 21. તો મિત્રો ઓકે, આજે 21 સવાલ પૂછાયા તે માટે તમને 6 માર્ક્સનો પૂછાશે મિત્રો. ઓકે, તો મિત્રો બધા જ પ્રશ્નનો ઉકેલ કરવું મારા માટે શક્ય નથી, તો હું પેપર તમે એકવાર જોઈ લેજો. આ ખરા ખોટા જે છે 2 માર્ક્સના પૂછાશે મિત્રો. આ જેટલા ખરા ખોટા છે ટોટલ આ 19 ખરા ખોટા છે મિત્રો. આ 19 ખરા ખોટા માટે તમને 2 માર્ક્સનો પૂછાશે. તો 1 થી 10 સુધી તમે જોઈ લેજો ફટાફટ. અને જો વિડીયો ફાસ્ટ લાગે તો તમે એને સ્લો પણ કરી શકો છો. અને આ 10 થી 19 ઓકે બરાબર જોઈ લેજો બરાબર ને. ઓકે, આગળ જોઈએ. હવે જે છે આપેલી શ્રેણીમાં રહેલી ભૂલ શોધવાનું છે બરાબર. આ જે ભૂલ છે અહીંયા 10ની ભૂલ છે, કે આમ કે આ એકી સંખ્યા છે, બે એકી સંખ્યા, 2 માર્ક્સનું પૂછાશે. હવે 1 થી 10 છે એમાં 2 માર્ક્સનું પૂછાશે. આ 1 થી 10 એમાં તમે બધા જ એકવાર જોઈ લેજો. આટલા 1 થી 10 જોઈ લેજો બરાબર ને, એટલે તમને ભૂલ શોધાઈ જાય, પરીક્ષામાં વ્યવસ્થિત રીતે લખાય. નેક્સ્ટ જોઈએ. ઓકે મિત્રો, તો આ 5 જોડકા છે એ મારે 4 માર્ક્સનું પૂછાશે. તો 5 જોડકા પરફેક્ટ કરી લેજો મિત્રો. ઓકે, 5 જોડકા પરફેક્ટ કરી લેજો જેથી પરીક્ષામાં કંઈ તકલીફ ન થાય. 4 માર્ક્સનો આવશે બરાબર ને. આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો. ઓકે મિત્રો, તો આ 5 જોડકા પરફેક્ટ કરી લેજો. હવે આ ટૂંક જવાબીમાં 6 માર્ક્સનો પૂછાશે મિત્રો. તો મિત્રો 13 જ છે, 13માંથી આ 6 પૂછાશે. તો મિત્રો બધા જ કરી લેજો પરફેક્ટ બરાબર ને. 1 3 5 7. તો આ શ્રેણીનું નામ જણાવો, આગળની 3 સંખ્યા જણાવવાનું છે. ઓકે, તો આ 3 ખાસ કરી લેજો. પહેલાં 3 4 ખાસ કરી લે બરાબર ને. આ પહેલાં 6 ખાસ કરી લેવાના બરાબર મિત્રો. તો આ 6 થી 8 9 10 11 ને 12 અને આ 13. ઓકે, 13 જ છે. હવે વિકલ્પ નિબંધ પ્રકારના પ્રશ્ન, એક પ્રશ્નના 4 માર્ક્સ. તો મિત્રો જ્યારે આવા હોય તો આ 1 2 3 4 પહેલાં 4 તો કરી જ નાખવાના. ઓકે, તો પહેલાં 4 તો કરી જ નાખવાના. હવે 5મો અને 6ઠ્ઠો સવાલ બરાબર. આ 7મો શિક્ષક બોર્ડમાં લખ્યું બરાબર ને. ઓકે, આ 5 માર્ક્સના પ્રશ્ન છે. તો આવા કેટલા છે તમારા પર? 12 છે. 13મો, આ 14મો બરાબર. હવે હેતુલક્ષી પ્રશ્ન. ઓકે મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન 2 માર્ક્સ. તો મિત્રો 35 થી 36 તમને આપેલા છે, એ માટે તમને 35 થી 36 આપેલા છે તેમાં તમને 2 માર્ક્સને પૂછાશે. ઓકે, બંને બરફ અનંત સુધી લંબાતી આકૃતિને શું કહી શકાય? ઓકે, બંને તરફ બરાબર, રેખા કે રેખાખંડ. ઓકે, આ 1 થી 5, 5 થી 10 બરાબર, 5 થી 8. ઓકે, આગળ જોઈ લઈએ. 10 11 12 13. પ્રશ્ન નંબર 14 15 16 17મો, 18 19 20 21 સવાલ, 22મો 22 23 24 25 26 27 28 29. ઓકે, આ માટે 2 માર્ક્સનો પૂછાશે મિત્રો. તો એકવાર નજર જરૂર મારી લેજો.
30, 31, 32, 33, 33, 34, 35 અને 36. હવે આમાં 2 માર્ક્સનો પૂછાશે. તો હવે આમાં વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે. ઓકે, 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, હવે 4 માર્ક્સનું છે મિત્રો. આ 4 માર્ક્સના પહેલાં 2-3 તો કરી જ નાખવાનું, બરાબર ને. હવે આને શું કહેવાય? કાટકોણ. બરાબર. આને શું કહેવાય? લઘુકોણ. આને શું કહેવાય? ગુરુકોણ. બરાબર. હવે આને શું કહેવાય એમાં મને જણાવવાનું છે. ઓકે, આ વિભાગે આ બી આ બધા કરી જ નાખવાના. આ ખાલી જોડકા જોડવાનું છે, પૂરેપૂરા માર્ક્સ લેવાના છે, બરાબર ને. બરાબર. આ એક પ્રશ્નનો દરેકના 2 ગુણ, 2 માર્ક્સ. તો એક પ્રશ્નના 1 માર્ક્સ છે, બરાબર. તો હવે આ જે પ્રશ્ન છે તેમાં આપણે 2 માર્ક્સનું લખવાનું છે, 1 થી 6. ઓકે, આગળ જોઈએ 1 થી 6. પછી આ જે 7 થી 12 બધા 2 માર્ક્સ, 1 માર્ક્સના, બરાબર. આ ગમે તે 2 માર્ક્સના પ્રશ્ન, બરાબર. આ પ્રશ્ન નંબર 1, 2, બરાબર. આ બંને કરી લેવાનું મિત્રો. આ 2માંથી ચોક્કસ પૂછાવાના જ છે, બરાબર ને. હવે કારણ આપવાનું છે. આ નિબંધ પ્રકારના 1 થી 7, બરાબર. નિબંધ ગમે તે એક મિત્ર 4 માર્ક્સના. આ એક જ્યારે 4 માર્ક્સનો તો 1 થી 5 કરી જ લેવાનું, તેથી આપણે પૂરેપૂરા માર્ક્સ આવે. 1, 2, 3, 4, બરાબર. આ બી કરી લેવાનું આપણે આખું જ. 4 માર્ક્સના પ્રશ્ન છે એટલે પૂરેપૂરા માર્ક્સ આવે આપણે, બરાબર ને. બી 4 પ્રશ્ન છે, આમાં બી 4 પ્રશ્ન, આ બી 4 પ્રશ્ન. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.